તો એ સૂર્ય કુકર લેવું જોઈએ, સારું છે. અમારે બેને કીધું આ પીઓ બાળકોને સારું ફૂડ મળે. આપણા દીકરા દીકરીઓ નાના નાના ભૂલકાઓ જતા હોય, કુપોષિત હોય, એટલે સારું મળે તો ગેસનો બાટલો વાપરવો ન પડે, બચત થાય. તો એ કામોમાં તકલીફ પડે તો એ કે સાહેબ હવે અમને આમાંથી મુક્તિ આપો અને તમે બીજી વ્યવસ્થા કરો. વિનંતી, વિચાર કરો કે કેવા થાકી ગયા છે. પણ હું એમ કહું કે એ વિડીયોનું કામ હું શું કામ કરું તો છેલ્લે સહન કરવાનું કોને આવે? આપણા જિલ્લાને તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરાવી શકતા નથી. એ કામ હું લઉં એની આંતરિક સમિતિઓ હોય, આંતરિક સમિતિમાં એ નક્કી થાય, પછી એ જિલ્લામાં આવે, જિલ્લામાં અમારી કમિટી હોય, અમે મંજૂર કરીએ, પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ. ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે, કોઈ પણ આવી શકે છે. એવા કોઈને અમે કઈ આડો હાથ થઈ શકતા નથી. અમારે દેવો હોય તો ના દઈ શકીએ, કારણ કે વડાપ્રધાનશ્રીનું મિકેનિઝમ જ એવું છે એ સીધું એમને એમ જાહેર થઈ જાય. બધા જ કરે. આ સીઓ ના નથી પાડતો, ટીડીઓ ના, કોઈ ના નથી પાડતો. બરોબર, હું કોઈ તમને કાંઈ થાય તો મારી જવાબદારી. હું સોમનાથ મહાદેવનો ગણ છું, થોડું ઝેર તો હું પી શકીશ. મારી જાહેરમાં કીધું છે બધાને સંકલન કે તમને કોઈ મારું નામ દઈ દેજો, અને મેં એનો સૂચ નહીં થયું બોનાફાઈડ ઇન્ટેન્શન. ભાઈ કીધું છે નથી કીધું નથી કરી. સાચા સારા કામો કરતા હોય કોઈ કાંઈ અડચણ આવે તો મારું નામ દઈ દેજો. એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે. આજે કલેક્ટર ઢીલો પડી જાય એટલે આખું તંત્ર ઢીલું પડી જાય. બરોબર, પણ તમારા બધાનો સહકાર છે, સોમનાથ મહાદેવની કૃપા છે, હું ઢીલો નહીં પડું. સારું સાચું કામ કરવામાં કોઈ એવું ના. હું પગાર લઉં છું સરકારનો તો મારી ફરજમાં આવે. હું કઈ ઉપકાર નથી કરતો. મને કે સાહેબ બહુ આમ ભાઈ સાહેબનું એનો પગાર લે સાહેબ, એટલે અમે કરી. આ તો અમને કુદરત એવી આપી છે કે પગારે મને આશીર્વાદ મળે. બે વસ્તુમાં થોડી ટીકાઓ મળે. આ તકે જેટલા આપણા લીઝ હોલ્ડરો છે તે અપીલ છે, તમને ખબર છે. અમે પહેલા કીધું સારી રીતે ધંધો કરશો, સાચો ધંધો કરશો, રોયલ્ટી ભરશો તો 30% અને 10% વાર્ષિક આ જિલ્લાને ડીએમએફ માટે મળશે. તમે વાંચો છો ને ખનીજ ચોરો પર દવા, એટલે ખનીજ ચોરો પર દવાઈ કરી છે. સરકારની રોયલ્ટી પણ જાય છે એમાં, અને જે આપણા જિલ્લાને મળવાનો હક છે એ જાય છે. અમે દરખાસ્ત કરી કે અમારા તકલીફ છે તો હવે અમે આની પાસે કરો. સરકાર એમને ના પાડે, કઈ જોવે તો ખરી ને, એને નીતિ નિયમો લાગુ પડે ભાઈ, એને મંજૂરી આપી છે. એટલે અમે આવે એની પાસે હવે કરાવશું. સૂર્ય કુકર હજી બાકી છે, એ પાઇપલાઇનમાં છે, હવે આવશે. આવી નથી ગયા અને આવે ત્યારે જાહેર કરશું કુકર આવી ગયા. આવા ધંધામાં પડીએ તો અમારો વિશ્વાસ ગુમાવીએ ભાઈ. જાહેરમાં કહીએ છીએ કે સારું સાચું કરે. અમને અમારથી ભૂલ થઈ તો કલેક્ટર કઈ પીલો ફરો નથી આવતો. કલેક્ટરે જાહેર અંગત કાંઈ ભૂલ કરી તો કલેક્ટરને એટલી સત્તા મળે તમને મળે. એમાં કે એવું હોય કલેક્ટરને કલેક્ટરથી ચાલે કાંઈ નહીં ભાઈ તો ગમે કરી, એવું ના હોય. તમે છાપા મારશો તો કલેક્ટરને પૂરી દે સરકાર ભાઈ, તો સરકાર છે. ક્યાંય ભૂલ થાય અમારો કાન પકડવાની છૂટ છે. અમે એવું કહેતા જ નથી કે અમે સંપૂર્ણ છીએ. ક્યાંક તૂટી રહી ગયું હોય તો કહેવાની રીત હોય એ મર્યાદામાં કહેજો. અને આ કોઈ હું જાહેરમાં બોલું, મને રાત્રે કોઈ ફોન કરીને મારો ફોન ઉપડો ન હોય અને 30 મિનિટમાં એને ત્યાં જવાબ પોઝિટિવ ન મળી ગયો, મારી ટીમ દોડીને પહોંચી ન હોય તો જાહેરમાં કહું છું કે એક દાખલો મને મારો કાન પકડજો. અમારો ડિલિવરી વિઝન ડિલિવરી જેવું છે, ફ્રી આપી વિઝા એવું છે ને. તો અમારી ટીમ, હું તો ખાલી ઓર્ડર કરું, હું રાજેશને કહું એ નીચે કે અને પહોંચી જાય. અને ઓલાનો ક્રોસ ચેકમાં ફોન સાહેબ આ લોકો આવી ગયા છે. તો એ માટે તમને બધાને મારી ટીમ છે વહીવટી તમામને ખૂબ ખૂબ અભિનંદન. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.